જૂનાગઢની માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં 9 વોર્ડમાં 36 સીટો માટે 105 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં 36 સીટો માટે 109 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત અન્ય પાર્ટીઓના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં હવે નવો જ રંગ જામશે તેવી શક્યતા છે, કારણ કે માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ મનાય છે, પરંતુ આ વખતે ચિત્ર અલગ જ જોવા મળે છે તેવી સંભાવના છે, કારણ કે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત 5 જેટલી પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં છે, જ્યારે અપક્ષ ઉમેદવારો પણ પોતે જીત માટે સક્ષમ હોવાના દાવો વચ્ચે કોણ બાજી મારશે તે તો સમય જ બતાવશે। માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। એમાં અમારી પાસે 116 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાંથી આજરોજ ચકાસણી પાછળ 11 ફોર્મ અમાન્ય રાખવામાં આવે છે અને ટોટલ 105 ફોર્મ જે છે માન્ય રાખવામાં આવે છે। આજરોજ ઉમેદવારો અને એને પ્રતિનિધિઓને સામે વાંધા રજૂઆત લેવામાં આવી હતી। અમારી નગરપાલિકા ચૂંટણીમાં કોઈ પણ વાંધો રજૂઆત નથી આવી।